બા તમે આઈ લવ યુ, દીકરી બેટા આઈ લવ યુ, વહુ આઈ લવ યુ, એવું કહેવામાં કોઈ જીએસટી લાગુ પડતો નથી ને એમાં કોઈ નોટબંધી આવવાની નથી, કહેતા જ રહેવું. આપણે શું છે અંદરથી ફીલ કરતા હોય કે મારી વહુ બહુ સારી, મારી દીકરી બહુ સારી, મારું મારું બા બહુ સારા, બહુ ભલે હું પારકા ઘરની છોકરી છું તો મારું આટલું ધ્યાન રાખે, મને રાતના ઓઢાડી જાય, મને 2 વખત પૂછે તાવ આવ્યો હોય આમ કરે, પણ વ્યક્ત નથી કરતા એ મુશ્કેલી છે, એટલે સંબંધો તૂટી જાય છે. વ્યક્ત કરતા શીખો એકબીજા માટેની લાગણી ખુલીને. આ જમાનો ચૂપ રહેવાનો નથી. આ જમાનો જે મનમાં હોય ખુલીને આ માઇક્રોફોનથી એમ્પ્લીફાઈ કરીને કહેવાનો છે, બધા સુધી પહોંચે એમ. એટલે એકબીજાને આઈ લવ યુ કહેતા રહેવું. અને આઈ લવ યુ દરેક વખતે શબ્દોથી ન કહેવાય, ક્યારેક એક પાણીનો ગ્લાસ તમે ટાણે ઉપાડીને આપ્યો હોય એ આઈ લવ યુ કહેવાયેલું જ છે. ક્યારેક 2 કડવા વેણ તમે સામા માણસની પરિસ્થિતિ સમજીને ગળી ગયા હો ને કે ભાઈ એની અને અત્યારે સંજોગો એવા છે કે બોલાયા વગર છૂટકો નથી, ભલે બોલ્યા આપણે મન ઉપર ન રાખવું, આપણે ભૂલી જાઉં. ભૂલો તો બંને પક્ષે હતી, પણ એમણે ગણી અને અમે અવગણી. આ છે ફોર્મ્યુલા સુખી થવાની.